મારી એક સિટિંગની જરૂર તો તમને પડશે જ. જરાક પણ નહીં. આ મેડમના પેશન્ટની દુઃખભરી કરમની કથની સાંભળવા જરૂર આવીશ. થેન્ક યુ લોર્ડ મેડમ, તમે મારી આંખો ખોલી છે. હવે હું ફિલ્મમાં સારા માણસનો સારો રોલ કરીશ. ઓલ ધ બેસ્ટ ભાઈ. થેન્ક યુ મેડમ. વાવ મમ્મી, યુ આર ધ વિનર. કેવું લાગે છે? જીત્યા પછી સારું જ લાગે ને. પપ્પા, હાર સ્વીકારો છો કે બે શબ્દો બોલવા જ? હું મારી હાર સ્વીકારું છું, પણ એક મિનિટ વિદ્યા, કોણ હતો તારો એ નવો પેશન્ટ અને શું હતી એની દુઃખભરી કથની? એ કઈ સમજાયું નથી આ મને. દીવા, બધાને બધું જ ના સમજાય. અને તમે આ કેવી રીતે બનાવ્યું એ કોઈને સમજાયું? सुन चंपा सुन तारा, कोई जीता कोई हारा, अरे बड़ा मजा आया है सुनो. મારું મૂડ બહુ ખરાબ છે. તમે હું શોધો છો હમણાં કોટાણે? ગીતા, મને છે ને માં, તમે માં શોધો છો? પણ તમારા માં તો કેટલા વર્ષો પહેલા ગુજરી ગયા બચાડા. અરે પૂરું સાંભળ તો ખરી ગીતા, મને છે ને માખણ. હમણાં તો તમે ટમેટાનો શીરો આમ ઝાપટ્યો 4 હાથે, હવે તમને માખણ ખાવું છે? પાછી વચમાં બોલી. અરે ગીતા, મને છે ને માખણ. હાય હાય, માખણ થઈ ગયા છે ઘરમાં. હું કેટલી સાફ સફાઈ રાખું છું, સાફ સફાઈ કરતા કરતા કેટલી દુબળી થઈ ગઈ છું. બોલો કોઈ માખણ? હવે તું મૂંગી રહેજો. હવે મારા છે ને છેડા છટકી ગયા છે. કયું ન કહું છું, બોલ બોલ કરમાં. હું તને એમ કહું છું, મને છે ને માચીસ જોઈ છે. માચીસ? તો એમાં આટલી ચીઝ શેની પાડો છો? સીધે સીધું કેવું જોઈએ ને કે માચીસ જોઈએ છે. માં કરે રાખો છો તે. પણ તું કહ્યું ની વચમાં ડબ 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 કરે રાખ. હું કઈક બોલી હકું એવું તો રાખ. ભલે ભલે. હવે માચીસ ઓલી ફ્રૂટના બાઉલમાં પડી છે, લઈ લો જાઓ. હા, આ મારી હારી અહીંયા જ પડી હતી, તોય મને કાના દેખાણી. દિલથી શોધો ને તો ઈશ્વરે મળે, અને દિલ વગરનું શોધો ને તો ખાલી ધૂળ જ હાથમાં આવે. જેવી રીતે ઓલા મારા હારા દિવાકરના હાથમાં ધૂળ આવી એ બધને. દિવાકર વેભાઈ હારી ગયા, એમાં તમે બહુ રાજી થયા ને? અરે ગીતા, હું તો એવો રાજીનો રેડ થઈ ગયો છું કે મારી ખુશી વ્યક્ત કરવા હારું મારી પાસે એક શબ્દ જડતો નથી. પણ આ ખુશી છે ને, હું કઈક અલગ રીતે વ્યક્ત કરવાનો છું. મને તો દિવાકર વેભાઈ હારી ગયા, એમાં બહુ દુઃખ થયું. બચારા કેટલા ભલા માણસ છે. તમને એનું જઈએ હોય તો એ બહુ લાગી આવે છે. એવડો ઈ કાંઈ ભલો ભલો માણસ નથી, સમાજ ઉપર મોટો ત્રાસ છે. અને આવા માણસની હાર છે ને, એ તો બહુ મોટો પ્રસંગ કહેવાય. એને તો તોપ ફોડીને ઉજવવો જોઈએ. પણ હું છે ને તોપ નહીં ફોડ. તોપ ફોડીશ ને તો આખા મોહલ્લામાં વિદ્યા વેવાણ બદનામ થઈ જાય. એટલે તો તોપના બદલે હું ફોડશો? આ દિવાકર જેવા સામાન્ય માણસ હારું છે ને, આ સામાન્ય એવો લવિંગિયો ટેટો ફોડી, અને ઈ હારું જ હું તારી પાસે માચીસ માંગતો તો, અને હરગાવા હારું. હવે આ બધા ટેટા અને થોડીક મીઠાઈ હું બાઈને જઈને ઘરે ઘરે વેચી આવીશ. એટલે દિવાકર વેવાઈની બદનામી તમે આખરે કરશો, એમ જ ને? તને એની બહુ દયા આવે છે, પણ તને ખબર નથી એને આજ સુધી મારું કેટલું લોહી બાયરું છે. તમારું લોહી ન બાળ્યું હોત તો તમારું બ્લડ પ્રેશર કંટ્રોલમાં કેવી રીતે આવત? તમારે તો વેવાઈનો આભાર માનવો જોઈએ. આભાર? અરે ઈ પોતે જગત ઉપર મોટો ભાર છે. મારો હારો ઉકલી કેમ નથી જતો? અરે આવા માણાને તો બદલો લેવા હારું મોહલ્લામાં એવો બદનામ કરીશ કે જોતો રહી જાય. ખૂન કા બદલા ખૂન. હિન્દીમાં ના બોલો, ઇંગ્લિશમાં બોલો. મને ઇંગ્લિશ જ ફાવે છે. હો એમ પકડ ને આને ઘડી. આહા. તને અંગ્રેજીમાં સમજાવું છું, મારી હારી અંગ્રેજીની અગલી.
આવું છું હમણાં ફટાકિયા ફોડી દો. મમ્મી, આજથી આ ઘરમાં જનતાનો હુકમ ચાલશે, જે આજ સુધી આ ઘરમાં જુલમ સહેતી આવી હતી. ખબરદાર, જો આજ પછી તે કોઈને સોરી પણ કહ્યું છે તો આ ઘરના લોકો પર તારે રાજ કરવાનું છે. સોરી બોલવાના દિવસો ગયા, સોટી મારવાના દિવસો આવી ગયા. કોઈ પર દયા ખાવાની જરૂર નથી. અરે પણ આ મારે નથી ખાવું. આ દયા નથી, દહીં ને સાકર છે, ને દહીં તું ખાઈ શકે છે મમ્મી. પણ સાકરમાં કેલેરી હોય ને. કેલરીની તને જરૂર છે મમ્મી, અને ઘર પર રાજ કરવા માટે તાકાતની જરૂર હોય છે. ખોલ મોઢું. આજથી આ ઘરમાં તારી સાથે કોઈ જબરદસ્તી નહીં કરે. અરે પણ આ દહીં શું કામ ખાવાનું? બસ તારી મરજી. મારી મરજી? મમ્મી, આજે તારો વિજય થયો છે ને નવી સત્તા સંભાળતા પહેલા શુકન થવા જોઈએ કે નહીં? અરે પણ શુકન 2 ચમચી ના જ હોય બેટા. ઓકે ઓકે. અરે હવે તું અમારી આરતી ઉતારે ને એ બધું જરા વધારે પડતું છે હા બેટા. મમ્મી, આરતી આપણે બંને ઉતારીશું. ક્યાં? કોની? ચાલ મારી સાથે. આ લોકો કોણ છે? અડોલ્ફ હિટલર એન્ડ સર ચાર્લી ચેપ્લિન. એ લોકો પણ પોતાની પત્ની સામે હારી ગયેલા? મમ્મી, આ લોકો દુનિયા પરના મહાન ડિક્ટેટર હતા. ધ ગ્રેટ ડિક્ટેટર. ઓ સરસ. પણ ડિક્ટેટર એટલે? જે હવે તું બનીશ. પણ એમાં કરવાનું શું હોય? કઈ નહીં, બીજા પાસે કામ કરાવવાનું હોય ને, એટલે જ તો આપણે આમની પૂજા કરીએ છીએ. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. જીતી ગયા છીએ અમે તો જંગમાં, પપ્પાની હવે નથી અમને ફિકર. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. ચૂપચાપ અમારા હુકમ માનજો, હારી ગયા છો તમે ટક્કર. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. દિવસ રાત અમે જલસા કરશું, તૈયાર કરજો તમે લંચ ને ડિનર. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. જો કોઈએ ઉઠાવ્યો અવાજ તો કરી નાખીશું તીતર બીતર. જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર, જય ડિક્ટેટર. બોલો ડિક્ટેટર રાજ કી જય. મમ્મી, આજથી તું આ ઘરની રાણી છે અને બાકી બધા તારા ગુલામ. હુકમના દંડા તે બહુ જ સહન કર્યા. હવે તારા દંડાનો હુકમ ચાલશે. તું રાણી. હું છું રાણી. ક્યાં છે મારા ગુલામો? અહીં સૌને હાજર કરો. આ મારો હુકમ છે. પપ્પા શું કરો છો તમે? ના બાપુ, દેખાતો નથી, વાંચી રહ્યો છું. પપ્પા શું પહેર્યું છે આજે તમે? કંજૂસ મેડમે આપેલો યુનિફોર્મ. નોટ બેડ. પણ પપ્પા, જે કંજૂસ હોય ને એ યુનિફોર્મ આપે છે. એમ? હાજુ બાય વગરનો કોટ.
કોઈ દિવસ જોયો છે આવો કોટ? આ નથી કોટ કે નથી આ બંડી, એટલે કાપડની કંજૂસી જ કરી કહેવાય ને. નહીં પપ્પા, આને વેસ્ટ કોટ કહેવાય અને આવી ડિઝાઇન જ હોય આની. એમ? અચ્છા, એટલે કાપડની કંજૂસી કરીને જે કોટને વેસ્ટ કરી નાખો એને વેસ્ટ કોટ કહેવાય ને. સ્વાભાવિક છે. પણ પપ્પા, તમે આ કુર્તા ઉપર વેસ્ટ કોટ કેમ પહેર્યો છે? અરે બેટા, હું તો કુર્તાની અંદર જ પહેર્યો હતો, પણ પછી મેડમે આદેશ કર્યો, નહીં, કુર્તાની ઉપર પહેરો. અરે પપ્પા, મારો કહેવાનો મતલબ એમ છે કે આ વેસ્ટ કોટ છે ને એ શર્ટ ઉપર વધારે સારો લાગે, કુર્તા ઉપર નહીં. કરેક્ટ બેટા, કરેક્ટ. પણ મેડમને કોણ સમજાવે? મેં છે ને આ કોટ એ શર્ટ પર જ ચડાવ્યો હતો, પણ ત્યાંથી ઉતરાવીને મેડમે એવો આદેશ કર્યો કે કુર્તા પર પહેરો. ત્યાંથી ઉતરાવી? ક્યાંથી? શર્ટ પરથી. શર્ટ પર? શર્ટ ક્યાં હતું? શર્ટ હેંગરમાં જોઈને, અને હેંગર કબાટમાં હતું. પણ પપ્પા, તમે ઘર પર શર્ટ કેમ નથી પહેરતા? ઘર પર ડિફિકલ્ટ છે બેટા. આખા ઘર માટે શર્ટ નાનું પણ પડે અને એની જરૂર પણ નથી. શર્ટ બેટા નોર્મલી શરીર પર જ પહેરાય. આઈ નો પપ્પા, પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે ઘરે હોવ છો ત્યારે શર્ટ કેમ નથી પહેરતા? ક્યારની વાત કરે છે? આજની વાત કરું છું. હે ના 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 ના, મેડમે હુકમ કર્યો છે કે ખાલી આ કોટ જ પહેરવાનો, અને આપણે મેડમનો હુકમ ન માનીએ ને તો મેડમ બગડી જાય. એક મિનિટ પપ્પા, આ શું ક્યારના મેડમ બોલી રહ્યા છે? અરે એ આપણી મમ્મી છે, એટલે કે એ મમ્મી છે. અને ગઈકાલ સુધી તો તમે મમ્મીને નામથી બોલાવતા હતા. હા, પણ ગઈકાલ સુધી હું શરત હાર્યો પણ નહોતો ને. ઓહ, તો આ મમ્મીનો હુકમ છે. આજ તો, અરે આજ નહીં, આવા તો ઘણા બધા હુકમ છે. અત્યારનો હુકમ શું છે ખબર? મારે નાસ્તામાં કાંદા ઓટ્સ બનાવવાના. કાંદા ઓટ્સ? આ વાળી કઈ ડીશનું નામ છે? અમેરિકન પૌવા. ઓ, અમેરિકન પૌવા. તમને આવડે છે બનાવતા? આ ચોપડીમાં રીત છે. આ કઈ લેંગ્વેજમાં બુક છે? બેટા ઊંધી પકડી. ઓહ सॉरी पप्पा, लजीज दावत और जायका भूल जाओगे मायका. पप्पा, शायरीની ચોપડી છે? એ શાયરીની ચોપડી નથી બેટા. આ તો શું છે કે દુબઈના એક શેખે ઉર્દુ વાનગીઓની એક રેસીપી બુક લખી હતી, એનો આ અનુવાદ છે. ઓહ, વાત. પપ્પા એક વાત કહું તમને, મારી પાસે ટાઈમ નથી, સોરી પપ્પા. અરે એક મિનિટ, અલે તારે ખાલી વાંચવાનું છે, ડીશ તો હું જ બનાવીશ, સમજો ને. જો આની અંદર જે કાંદા ઓટ્સની રેસીપી છે ને એ વાંચીને તું મને સમજાવ, અને એ પ્રમાણે હું બનાવતો જઈશ, બરાબર? 5મા પાના પર છે. ઠીક છે. 5માં શું લખ્યું છે? એ વાંચ. પપ્પા, આ વાક્ય હું મારા માટે જ બોલ્યો. અત્યારે મારા માટે કંઈક કરીશ. ઓકે, શું લખ્યું છે એ જ હું વાંચું છું. 5-6 બાઉલ લો. 5 + 6 એટલે 11. અરે પપ્પા, પહેલા 5 બાઉલ લાવ તમે. ઓકે. 2. આ બીજા 2. આ 1. હજી એક લાવ. આ 1. થઈ ગયા 5-6 બાઉલ. હા, હવે આ બાઉલમાં તૈયાર થયેલો કાંદા ઓટ્સ પીરસો. વેરી ગુડ. તૈયાર થઈ ગયું? કોણે તૈયાર કર્યું? ક્યારે તૈયાર કર્યો? શું વાંચે તું? ઓહો પપ્પા, મને લાગે છે કે આ ચોપડીને પેલા ઉર્દુમાંથી અનુવાદ કર્યું છે ને એટલે બધું ઉલટું લખ્યું છે, એટલે ડીશ પીરસવા લાયક થઈ જાય ને ત્યારથી રીતની શરૂઆત કરી છે. અરે બેટા, તો ઉલટું વાંચ. સોરી પપ્પા, ફરીથી કહું છું, સીધું વાંચવાનો મારી પાસે ટાઈમ નથી. એક કામ કરો, તમે આરામથી વાંચો ને આરામથી બનાવો, ઠીક છે? હા, ભલે ભલે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો. હા, બોલ બોલ બોલ. મારા માટે નાસ્તો નહીં બનાવતા. એ બેટા, એક મિનિટ. હા, જરા એક હેલ્પ કર ને. બોલો, જલ્દી બોલો, ટાઈમ નથી. હા, જરા પહેરાવામાં મદદ કરીશ પ્લીઝ. હા, જલ્દી લાવો. એક મિનિટ. હા, હવે સરસ લાગે છે. અરે આમ નહીં કરો, બહુ સરસ લાગે છે, ચિંતા નહીં કરો તમે. ઓ પપ્પા, એક મિનિટ. હવે સારું લાગે છે. પપ્પા, આ તમારો અવાજ મને દબાઈ ગયેલો કેમ સંભળાય છે? અરે ડોબા, એ તાર બાંધીને ગળામાં અવાજની નસ દબાઈ ગઈ. સોરી પપ્પા, સોરી. પણ પપ્પા, ખરેખર પરફેક્ટ. હવે તમે બટલર લાગો છો. હા, તો મેં જ કહ્યું, બીજું કોણ છે અહીંયા? થેન્ક યુ. મને એમ લાગ્યું કે તે કહ્યું એટલે હું. પણ પપ્પા,
તમે દબાઈ ગયેલા અવાજમાં પણ સરસ લાગો છો. અરે હું આખે આખો દબાઈ ગયો છું. નહીં પપ્પા, આવું નહીં બોલો પ્લીઝ. આમ દબાઈ ગયેલી હાલતમાં દબાયેલા અવાજ સાથે તમે વાત કરો છો ને, તો હું નથી જોઈ શકતો. હું જાઉં છું. એ ભાઈ, એ ભાઈ. ચારુ, કેમ આટલી બધી ઉદાસ છે? પપ્પાજી શરત હારીને સાવ રસોઈયા બની ગયા છે. મને તો એટલું ખરાબ લાગે છે. બિચારા પપ્પાજી પર કેટલું પ્રેશર આવી ગયું છે. હા, ઘણું બધું પ્રેશર છે. તને ખબર છે ચારુ, પપ્પા અને એમનો અવાજ બંને દબાઈ ગયા છે આ પ્રેશરમાં. ઓહ, જેણે પણ પપ્પાજીનો અવાજ દબાવ્યો છે તેને તો નહીં ચારુ, આગળની વાત. શાંત થઈ જા. આમ પણ ગડબડ થઈ ગઈ છે. પપ્પાને આ બટલર ડ્રેસમાં જોવું એ સારું નથી લાગતું. ઓહ, ડ્રેસનું ફિટિંગ બરાબર નથી. ચારુ, પપ્પાને આ રૂપમાં જોવું એ સારું નથી લાગતું. ઓહ પાર્થ, આ બધું મારા કારણે જ થયું છે. ઇટ્સ ઓકે. ચારુ, આપણે છે ને પપ્પાએ બનાવેલો નાસ્તો જ નહીં ખાઈએ. ના જ ખવાય. આઈ નો, પપ્પાજી બહુ ખરાબ કુક છે. ઓહો ચારુ, તું છે ને બ્યુટી વિધાઉટ બ્રેઇન છે. અરે આપણે નાસ્તો નહીં ખાઈએ તો પપ્પાને નાસ્તો બનાવવાનું ટેન્શન ઓછું થશે ને. અને તું ક્યુટી વિધાઉટ બ્રેન્સ છે. નાસ્તો ન કરવાથી શું થશે? હું તો પપ્પાજીને હેલ્પ કરવા જાઉં છું. અરે ચારુ, મારી વાતો. શું ખેલ થશે હજી આ મમ્મી પપ્પાની શરતને કારણે. આપણા હાથમાં કંઈ ન હોય ત્યારે હાથ બહુ સળવડે નહીં? મામૂલી પ્રજા હોશિયાર, આ ઘરના રાણી વિદ્યામતી પધારી રહ્યા છે. તમારી એન્ટ્રી પર તાળી તમે પોતે જ પાડશો મમ્મીજી. અરે શું થયું, સાંભળો છો? જી મેડમ. આ ક્યારની તાળી પાડું છું તે સંભળાતું નથી? તાળી સાંભળતા જ અહીં હાજર થઈ જવાનો. એમ સોરી હા મેડમ, મને જરા ખબર નથી આની. કેમ, હિન્દી ફિલ્મોમાં તો આવું જ થતું હોય છે ને? જોયું નથી કોઈ દિવસ? હિન્દી ફિલ્મોમાં હા યાદ આવ્યું. હા, હિન્દી ફિલ્મોમાં નઠારા લોકો, વિલન લોકો આવી રીતે આમ તાળી પાડે ને એટલે તરત જ અમારે હાજર થઈ જવા. બસ, જે યાદ આવ્યું છે તે હવે યાદ રાખજો. જી મેડમ. અરે હવે ક્યાં ચાલ્યા? તમે ઓફિશિયલી તાળી પાડો એટલે હું ઓફિશિયલી આવું ને. નાસ્તો ક્યાં છે? કિચનમાં. અરે બધું એકડે એકથી મારે સમજાવવાનું. ચપટી વગાડું એટલે ચાલ્યા જવાનું અને તાળી પાડું એટલે અહીં હાજર થઈ જવાનું. સમજ પડી? જાઓ, જઈને નાસ્તો લઈ આવો. ચપટી તો વગાડો. થેન્ક યુ. મેડમ, હા પ્લેટ તમારા માટે જ છે. અરે આ પ્લેટ એડવાન્સમાં કેમ સીધી કરી નાખી? જ્યાં સુધી નાસ્તો ન આવે ત્યાં સુધી એમાં ધૂળ ચોટે એનું શું? જી મેડમ. અરે જાઓ, જઈને નાસ્તો લઈ આવો. મેડમ, ચપટી વગાડવાનું ભૂલી જાવ છો તમે. વગાડો. બ્રિલિયન્ટ. મમ્મીજી આમ શું કરો છો? હવે તો પપ્પાજીની દયા આવવા માંડી. હા દિશા, હવે બહુ થયું. હા, આપણે બસ કરીએ બેટા. શરત લગાડનારે શરત લગાડતા પહેલા વિચારવું જોઈએ કે પોતાની સહનશક્તિ કેટલી છે. ને બાય ધ વે ચારુ, બીજાઓના મામલામાં હાથ અડાવવાની ટેવ હજી એમને એમ છે નહીં? પણ દિશા, ના મમ્મી, આનાથી 1000 ગણા કામ તું રોજ વર્ષોથી યુગોથી કરતી આવી છે. ત્યારે આ દયાવાન પાર્ટી ક્યાં હતી? હા, જીતના સપના જોવા હોય તો હારની હકીકત પણ સહેવી પડે ને આ તો હજી શરૂઆત છે.